ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારની તૈયારી તેજ કરી દીધી છે। આચારસંહિતા લાગુ પડી ગઈ છે। બીજી તરફ પોલીસ તંત્ર કાળા નાણાં કે ગેરકાયદેસરના વ્યવહારો પર રોક માટે સક્રિય થયું છે। ત્યારે સવાલ એ છે કે ચૂંટણી દરમિયાન જંગી માત્રામાં ઝડપાતી રોકડનું શું કરવામાં આવે છે। ચૂંટણીના સમય દરમિયાન રોકડની હેરફેર જંગી માત્રામાં વધી જતી હોય છે, જેનો કોઈ હિસાબ નથી હોતો। આવા ગેરકાયદેસર વ્યવહારોમાં કાળા નાણાંનો ઉપયોગ થતો હોય છે। પોલીસ કર્મીઓ દ્વારા રોકડ જપ્ત કરવામાં આવતી હોય છે। તેમાં જેની પાસેથી રોકડ જપ્ત કરવામાં આવે છે તે વ્યક્તિ ગેરકાયદેસર કમાણી કરી ન હોવાનું પુરવાર કરી બતાવે, સાથે જ તે રોકડ તેની હોવાના પુરાવા સાથે માહિતી આપે તો નાણાં પરત પણ મળી શકે છે। પુરાવા માટે એટીએમ ટ્રાન્ઝેક્શન, બેંકની રિસિપ્ટ કે પછી પાસબુકમાં એન્ટ્રી હોવી અનિવાર્ય રહે છે। ચૂંટણી દરમિયાન પોલીસ જે રોકડ જપ્ત કરે છે તેને આવકવેરા વિભાગને સોંપી દેવામાં આવે છે। જપ્ત કરવામાં આવેલા નાણાં માટે દાવો કરવામાં ન આવે તો આવા સંજોગોમાં તે નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે।